બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 20 જૂન 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ રિફ્યુઝિસ ટુ ઇન્ટરવેન ઇન હાઈકોર્ટ રૂલિંગ ઓન સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ બિલ। હવે આપણે થોડા દિવસ પહેલાં વાત થયેલી હતી કે આજે દિલ્હીની અંદર જે સીએનો રાયોટ્સ ને એ બધું થયેલું હતું, હુલ્લડ ને એ બધું થયેલું હતું, તો આ કેસની અંદર દિલ્હી પોલીસ દ્વારા શું કરવામાં આવેલું હતું? દિલ્હી પોલીસ દ્વારા જે છે એ 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। કોના અંતર્ગત? યુઆપા અંતર્ગત એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, એટલે કે આતંકવાદી પ્રવૃત્તિના દાયરાની અંતર્ગત એમની ધરપકડ થયેલી હતી। અને આ કેસ જે છે એ પછી કોર્ટની અંદર પહોંચી ગયો તો દિલ્હી હાઈકોર્ટ દ્વારા શું કીધું? દિલ્હી હાઈકોર્ટે એવું કીધું કે આ 3 વિદ્યાર્થીઓ જે છે એની ઉપર તમે આ યુઆપાનો કેસ લગાવેલો છે અથવા તો આ તમે એમને આતંકવાદી તરીકે ઘોષિત કરેલા છે, પરંતુ એને શું આપી દીધેલું હતું? બેલ આપી દીધેલા હતા, એટલે કે જામીન આપી દીધેલી હતી। તો જામીન આપી દીધેલા હતા આના વિરુદ્ધમાં, એટલે કે દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાની વિરુદ્ધમાં દિલ્હી પોલીસ જે છે, દિલ્હી પોલીસ એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ હતી। ક્યાં પહોંચી ગઈ? સુપ્રીમ કોર્ટ। પરંતુ હવે અત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું, શું કીધું? સુપ્રીમ કોર્ટ રિફ્યુઝિસ, સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી। સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે અમે આ દિલ્હી હાઈકોર્ટનો જે ચુકાદો જે છે એની અંદર અમે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવીન એટલે કે દખલ અંદાજી કરીશું નહીં, એ તમારે જે કરવું એ કરો, અમે જે છે એ કે અમે કંઈ કરીશું નહીં, એટલે કે ઓકે બાય એવું કહી દીધું છે। સુપ્રીમ કોર્ટે કીધું ઓકે બાય, એ દિલ્હી કોર્ટે જે કરવું એ કરશે। બેકગ્રાઉન્ડ શું છે ઓલરેડી આપણે સમજી લીધું છે। આમાં તમારી માટે અતિ મહત્વની ચીજ જે હોય તો એ યુઆપા છે। યુઆપા વિશે ઓલરેડી 1-2 વિડીયો લેક્ચર છે, અથવા 2-3 દિવસ પહેલાંનો જ વિડીયો લેક્ચર હતો, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય। અત્યારે આપણે જોઈએ કે સુપ્રીમ કોર્ટે આની અંદર શું ઓબ્ઝર્વેશન કરેલું એ આપણે જોવાનું છે। ઇટ ઇઝ ક્લિયરિફાઈડ ધેટ ધ રિલીઝ ઓફ ધ રિસ્પોન્ડન્ટ સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ ઓન અ બેલ ઇઝ નોટ બીંગ ઇન્ટરફેન્ડ એટ ધીસ સ્ટેજ। સુપ્રીમ કોર્ટે પહેલાં તો એ કીધું કે દિલ્હી હાઈકોર્ટે જે બેલ ગ્રાન્ટ કરેલા છે, એટલે કે જામીન મંજૂર કરેલા છે, એમાં સુપ્રીમ કોર્ટ ઇન્ટરવેન દખલ અંદાજી કરી શકશે નહીં, અને એ પણ આ સ્ટેજ ઉપર। ઇમ્પ્યુઝડ judgment shall not be treated as a precedent and may not be relied upon by any of the parties। એટલે આ સુપ્રીમ કોર્ટે ટૂંકમાં એટલું જ કીધું છે કે અમે આની અંદર જે છે એ દખલ અંદાજી કરીશું નહીં। હવે આમાં સરકાર તરફથી પણ આ જે છે એ કેસ રજૂ કરવામાં આવેલો હતો, તો આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ, આની વિરુદ્ધમાં કઈ આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી, તો સોલિસિટર જનરલે એવું કીધું સુપ્રીમ કોર્ટની અંદર ડ્યુરિંગ ધ અપીલ ધ એન્ટાયર યુઆપા વોઝ ટર્ન્ડ ઓન ઇટ્સ હેડ અલોંગ વિથ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે આ બંધારણને અનુરૂપ તે આ એમની ધરપકડને એ બધું થયેલું હતું। બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ વિશે વાત કરે છે। પશ્ચિમ બંગાળની અંદર થોડા સમય પહેલાં ઇલેક્શન ચૂંટણી હતી, ચૂંટણીની અંદર મમતા બેનર્જીની વિજય એટલે કે જીત થઈ ગઈ હતી, પરંતુ અહીંયા ઇલેક્શન ચૂંટણીનું જ્યારે રિઝલ્ટ આવી ગયું, રિઝલ્ટ પછી શું થયું હતું? તો કે વાયોલન્સ, ઘણી બધી હિંસા થયેલી હતી, ઘણા બધા હિંસક બનાવો બનેલા હતા, અને ઘણા બધા લોકો જે છે એ મૃત્યુ પામી ગયેલા હતા। એટલે કે કાર્યકર્તાઓની વચ્ચે આજે અહીંયા જે તૃણમૂલ કોંગ્રેસની વિજેતા થઈ હતી અને ભાજપની હાર થયેલી હતી, તો આ બંનેના કાર્યકર્તાઓની વચ્ચે જે છે એ મુઠભેડ થઈ ગઈ હતી, અને વાયોલન્સ, હિંસક દ્રશ્યો જે છે એ થઈ ગયેલા હતા। આને એક રીતે શું ગણવામાં આવે તો કે પોસ્ટ પોલ વાયોલન્સ, એટલે કે ચૂંટણીના રિઝલ્ટ પછી આવતી જે હિંસા જે છે એના પછી જે હિંસા થતી હોય। ભારતની અંદર આનું પ્રમાણ વધી રહ્યું છે। મેન્સની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આની બાબતે આને સુધારવા માટે શું કરવું જોઈએ? તો અત્યારે હવે એનો કેસ ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આ વાયોલન્સ, હિંસક કેસો થયેલા હતા કે જેમાં 2 એક્ટિવિસ્ટ, 2 કાર્યકર્તાઓના મૃત્યુ થઈ ગયેલા છે, તો એનું હવે શું કરવાનું, કઈ રીતે સજા આપવામાં આવશે ને એ બધું, તો સુપ્રીમ કોર્ટની અંદર એ કેસ ચાલી રહ્યો છે। તો એ કેસની જે બેન્ચ હતી, એ બેન્ચની અંદરથી એક જજ હતા, એક જજ એ એની અંદરથી નીકળી ગયા છે, એ બેન્ચમાંથી નીકળી ગયા છે। કયા જજ? તો કે જસ્ટિસ ઇન્દિરા બેનર્જી નામના જજ હતા, એ એમાંથી નીકળી ગયા છે। તમને પ્રશ્ન થાય કે શું આવી રીતે કોઈ જજની બેન્ચ બનાવવામાં આવેલી હોય, કોઈ ચુકાદા માટે બેન્ચ બનાવવામાં આવેલી હોય, 5 જજની, 3 જજની, 9 જજની, ગમે એટલા જજની બેન્ચ બનાવવામાં આવેલી હોય, તો શું એમાંથી કોઈ જજ જે છે એ આવી રીતે નીકળી શકે ખરા? વિથડ્રો કરી શકે, એટલે કે નીકળી શકે? તો કે હા, એ એમાંથી નીકળી શકે। ક્યારે નીકળી શકે? જો ઘણી બધી વાર જજ જે છે એ ખુદ પોતાની જાતે જ નીકળી જતા હોય, કારણ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ સર્જાતો હોય, એટલે આ આપણે ખાલી એકમાત્ર કારણ સમજી રહ્યા છીએ, આની સિવાય પણ બીજા અમુક કારણોસર પણ નીકળી શકે। પરંતુ અત્યારે આપણે વાત કરીએ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય ત્યારે એ જજ મોટે ભાગે નીકળી જતા હોય છે। ફોર એક્ઝામ્પલ આપણે એકદમ સાદામાં સાદું ઉદાહરણ જોઈએ, માની લો કે કોઈ જજ છે, એબીસી નામનો જજ છે, બરાબર? એબીસી નામના જજ જે છે એ કોઈ એક બેન્ચની અંદર છે અને એને એક ચુકાદો આપવાનો છે, પરંતુ જે આરોપી જે છે, આરોપી જે છે એ એબીસીનો જ ફેમિલી મેમ્બર છે, એબીસીના કુટુંબનો જ એક સભ્ય છે। તો આવા કેસની અંદર શું થશે? આવા કેસની અંદર એવું બની શકે છે કે એબીસી જે છે, એબીસી એ આ વ્યક્તિ જે આરોપી જે છે કે જે એનો કુટુંબનો સભ્ય છે, ફેમિલી મેમ્બર છે, એના તરફેણમાં એને ફાયદો થાય એવી રીતે જજમેન્ટ આપે, એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, જે એનું હિત જે છે એની અંદર વિરોધ સર્જાઈ શકે છે। એટલે આવા
આવા કેસની અંદર શું કરવામાં આવે, આ જે જજ જે છે એ પોતાની જાતે જ એ કેસથી એબ્સ્ટેઇન થઈ જાય અથવા તો વિથડ્રો થઈ જાય. વિથડ્રો એટલે કે એ કેસમાંથી નીકળી જાય અથવા એબ્સ્ટેઇન એટલે કે એ કેસની અંદરથી ગેરહાજરી નોંધાવી દે. બરાબર, તો આવો મુદ્દો છે. આ વેસ્ટ બેંગોલમાં જે હિંસા થયેલી હતી એમાં 2 બીજેપીના કાર્યકર્તાઓ જે છે, ભાજપના કાર્યકર્તાઓ, એમનું મૃત્યુ થઈ ગયેલું હતું, એમની હત્યા કરવામાં આવેલી હતી. આ આખો મુદ્દો છે. બરાબર, હવે આપણી માટે આ બધું મહત્વનું નથી કે કોની મૃત્યુ થયું હતું, કઈ રીતે થયું હતું, પોલિટિક્સ શું હતું, એ નથી કામનું. આપણી માટે મહત્વની વસ્તુ છે જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન ઓર રેક્યુસલ. આ બંનેનો મતલબ શું થાય? આપણે અત્યારે મેં તમને કીધું કે કોઈ પણ જજ કોઈ કેસની અંદરથી નીકળી જાય તો એને ટેકનિકલ ભાષાની અંદર જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન ઓર રેક્યુસલ કહેવાય. જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન ઓર રેક્યુસલ. પરીક્ષાની અંદર ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછે છે કે જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન અથવા રેક્યુસલ એનો નીચેનામાંથી કયો મતલબ થાય? ABCD 4 ઓપ્શન આપેલો, એમાંથી એક જવાબ સાચો હોય અને બીજો ખોટો. તો જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન રિફર ટુ રેક્યુસલ. આ શું છે? ઇઝ ધ એક્ટ ઓફ એબ્સ્ટેનિંગ ફ્રોમ participation in an official action such as a legal proceeding due to a conflict of interest of the presiding court official or administrative officer. આનો મતલબ શું? મતલબ કે જે જ્યુડિશિયલ એડમિનિસ્ટ્રેશન અથવા ન્યાયિક કાર્યવાહી ચાલતી હોય, લીગલ પ્રોસિડિંગ્સ, કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય, આ કાર્યવાહીની અંદરથી કોઈ એક જજ અથવા કોઈ એક ઓફિસર જે છે એ એની અંદરથી એબ્સ્ટેઇન થઈ જાય એટલે કે એની અંદરથી ગેરહાજર રહી જાય, અહીંયા હાજરી આપે નહીં, તો આ વસ્તુને જ્યુડિશિયલ ડિસ્ક્વોલિફિકેશન અથવા રેક્યુસલ કહેવાય. મોટે ભાગે આવું ક્યારે થતું હોય? મોટે ભાગે આવું જ્યારે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે એ ખુદ પણ એ કેસ સાથે સંકળાયેલો હોય અથવા એના કોઈ ફેમિલી મેમ્બર અથવા એનો કોઈ હિત, એનું કોઈ ઇન્ટરેસ્ટ એ કેસની સાથે સંકળાયેલું હોય, તો આવા કેસની અંદર એ નીકળી જતો હોય છે, જેને આપણે રેક્યુઝલ કહીએ છીએ, એટલે કે એમાંથી નીકળી જવું. ગ્રાઉન્ડ ફોર રેક્યુઝલ એટલે કે રેક્યુઝલ કયા ગ્રાઉન્ડ ઉપર થઈ શકે, કઈ વસ્તુ ઉપર થઈ શકે? તો જો જજ ઇઝ બાયસ્ડ ઇન ફેવર ઓફ વન પાર્ટી, જો જજ જે છે એ કોઈ એક પાર્ટી તરફ ઝૂકેલો હોય, પહેલેથી જ તે કોઈ એક પાર્ટી તરફ ઝૂકેલો હોય, તો જે છે એને એ જે છે એ ખુદ રેક્યુઝડ થઈ જશે. ઓર અગેન્સ્ટ અનધર, અથવા તો બીજી કોઈ પાર્ટીની વિરુદ્ધ હોય. ઓર ધેટ અ રિઝનેબલ ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વ વુડ થિંક ઇટ માઇટ બી ઇન્ટરેસ્ટ ઇન ધ સબ્જેક્ટ મેટર, રિલેશનશિપ વિથ સમવન એટલે કે એ કોઈની સાથે સંબંધ ધરાવતો હોય, એનો ફેમિલી મેમ્બર હોય, અથવા કોઈ એક પાર્ટીને પહેલેથી જ તે એના વિચારો, એ પ્રકારના વિચારોથી પ્રેરણા પામતો હોય. બરાબર, એનું બેકગ્રાઉન્ડ એની સાથે જોડાયેલો હોય, એનો ભૂતકાળનો અનુભવ એવો રહેલો હોય, અથવા જજનું જે ભૂતકાળનું પ્રાયર વર્ક, પહેલાંનું કામ વકીલ તરીકેનું હોય અને ત્યારે એ કેસ સાથે જોડાયેલું હોય, એ જ્યારે વકીલ હોય અને વકીલ હોય ત્યારે એણે એ જ કેસ જે છે એ લડેલો હોય, તો આ બધા આ પ્રકારનું હોઈ શકે છે. પર્સનલ નોલેજ અબાઉટ અલગ અલગ પાર્ટી વિશે અને ખુદનું કંઈક અલગ જ નોલેજ ધરાવતો હોય, એની અલગ અંગત માહિતી હોય, કરપ્શન અને એ બધા વિશેની ખબર હોય, તો આ બધા કેસની અંદર એ જે છે એ નીકળી જતો હોય છે. રૂલ્સ ઓન રેક્યુઝલ. રેક્યુઝલના રૂલ્સ, નિયમો કયા કહે છે એ આપણે થોડું સમજીએ. પહેલાં તો નો રિટર્ન રૂલ્સ, એના કોઈ લેખિત કાયદા કાનૂન નિયમો છે નહીં. રિટર્ન રૂલ ક્યાંય લખેલા નથી, બંધારણમાં પણ નથી લખેલા, કોર્ટની અંદર પણ લખેલા નથી. આ મોટે ભાગે જજના ડિસ્ક્રિએશન એટલે કે જજની વિવેક બુદ્ધિ, જજનું જે સામાન્ય જ્ઞાન, જજ જે છે પોતાની ઈચ્છા અનુસાર એ જે છે છોડી દેતો છે. ધ રીઝન ફોર રેક્યુઝલ આર નોટ ડિસ્ક્લોઝડ ઇન એન ઓર્ડર ઓફ ધ કોર્ટ. કોર્ટના ઓર્ડરની અંદર આવું કંઈ લખેલું નથી. સમ જજીસ ઓરલી કન્વે ટુ ધ લોયર્સ ઇન્વોલ્ડ ઇન ધ કેસ એટલે કે મોટે ભાગે તો આ ઓરલી એટલે કે મૌખિક રીતે તે કહી દેતા હોય છે કે મારે આ કેસની અંદર રહેવું નથી. તો આપણે આ બધી વસ્તુ જોઈ લીધી કે જજનું રેક્યુઝલ એટલે શું, એટલે કે જજ કોઈ કેસથી દૂર થઈ જાય એ. બરાબર, અને એવું શા માટે થાય છે એ પણ જોઈ લીધું, કારણ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એના હિતો જે છે એની સાથે સંકળાયેલો છે. પરંતુ આ જે રેક્યુઝલ, જજ એમાંથી દૂર થઈ જાય, એની સાથે અમુક ઇસ્યુ, અમુક મુદ્દાઓ જોડાયેલા છે. કઈ રીતના મુદ્દાઓ જોડાયેલા છે? ઘણા બધા લોકોનું એવું કહેવાનું થાય છે કે જ્યારે જજ રેક્યુઝલ થઈ જાય છે એટલે કે જજ કોઈ કેસમાંથી નીકળી જાય છે, તો એનો મતલબ એમ કે એબ્ડિકેશન ઓફ ડ્યુટી, એનો મતલબ એમ કે એ પોતાની ફરજથી દૂર ભાગી રહ્યો છે. હવે આપણે એવું માની લીધું, શું માની લીધું કે કોઈ જજ જે છે એનો ફેમિલી મેમ્બર એ કેસની અંદર સંકળાયેલો છે, પરંતુ જજની મુખ્ય ડ્યુટી, મુખ્ય ફરજ શું છે? એને તો ન્યાય અપાવવાનું કાર્ય છે. બરાબર, એ પોતાની ડ્યુટીથી આવી રીતે મુંહ મોડી શકે નહીં, એટલે કે પોતાની મોઢું ફેરવી શકે નહીં. એને તો આ કરવું જ જોઈએ, પોતાની ડ્યુટી એને કોઈ પણ સંજોગોની અંદર જે છે એ એનું પાલન કરવું જ જોઈએ. પછી બીજો શું ઇસ્યુ છે એ જોઈએ. ઇન હિઝ સેપરેટ ઓપિનિયન, આ NJAC નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન જે બનાવવામાં આવેલું હતું અને એના જજમેન્ટ 2015માં આપવામાં આવેલું હતું, એને રદ કરવામાં આવેલું હતું 99 બંધારણીય સુધારો, ત્યારે જસ્ટિસ કુરિયન જોસેફ જે છે એણે કીધેલું હતું નીડ ફોર જજીસ ટુ ગીવ રીઝન ફોર રેક્યુઝલ એઝ અ મેઝર ટુ બિલ્ડ ટ્રાન્સપરન્સી. તો આ કેસની અંદર એ ચુકાદાની અંદર આ જસ્ટિસ આ જે કુરિયન જોસેફ એ મહત્વની વાત કીધેલી હતી. શું કીધેલું હતું કે જો કોઈ પણ જજ જે છે એ રેક્યુઝલ કરે છે એટલે કે કોઈ કેસની અંદરથી બહાર નીકળી જાય છે, કોઈ કેસની અંદરથી બહાર નીકળી જાય છે, તો આપણે એક કાર્ય કરી શકીએ. શું કે આપણે એને પૂછી શકીએ કે તમે કયા કારણસર જે છે એ બહાર નીકળો છો, એની પાસેથી આપણે કારણ જાણી શકીએ. કારણ કે જો આપણે કારણ જાણીશું તો ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા જે છે એ વધી શકશે અને કરપ્શન ને બધાનું ઓછું થઈ શકશે. બરાબર, તો એટલે કે મહત્વની વસ્તુ એવું કીધેલું હતું. બીજા તો કોઈ લેખિત પુરાવા એવું કંઈ મળતું નથી.
કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી બંધારણીય ફરજ અનુસાર જે છે જ્યારે જજ પોતાના ઓથ એટલે કે શપથ લે છે ત્યારે તે ખુદ કહી દે છે કે હું ટ્રાન્સપરન્ટ એટલે કે નિષ્પક્ષ સ્વરૂપે એકાઉન્ટેબલ બંધારણને જવાબદાર રહી અને પોતાની ડ્યુટી ફરજને એ બધું નિભાવીશ. તો જ્યારે એ રેક્યુઝલ કોઈ કેસની અંદરથી દૂર થઈ જાય છે તો પોતાના શપથ તોડતો હોય એવું પણ લાગે છે. એટલે આ બંને વસ્તુની વચ્ચે આપણે જે છે એ કોઈ મધ્યમ માર્ગ અપનાવવો પડશે. જો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે પંજાબ ગવર્મેન્ટ નોડ ફોર સ્ટ્રિન્જન્ટ ગાઈડલાઇન્સ ટુ કર્બ ઇલીગલ માઇનિંગ. પંજાબની સરકારે જે છે એ નોડ એટલે કે મંજૂરી આપી દીધી છે. કોની માટે? તો કે સ્ટ્રિન્જન્ટનો મતલબ શું થાય? કડક કાર્યવાહી કરવામાં આવશે, કડક પગલાં ભરવામાં આવશે, કડક ગાઈડલાઇન જે છે કડક ગાઈડલાઇન એ રજૂ કરવામાં આવશે. કોની માટે? ઇલીગલ માઇનિંગ, ગેરકાયદેસરનું જે ખાણ ખનન ઉદ્યોગ જે ચાલી રહ્યો છે, ગેરકાયદેસર જે આ ખાણ ને ખનન ને એ બધું કરવામાં આવેલું છે, ખનીજની જે ચોરી કરવામાં આવેલી છે એને કર્બ કરવામાં આવશે, એને ડામવામાં આવશે, એને ઘટાડવામાં આવશે. તો આ જે છે એ અતિ મહત્વનું છે. જીએસ મેઇન્સ પોલિટી એન્ડ ગવર્નન્સ માટે આ અતિ મહત્વનો મુદ્દો છે. આની પહેલાં પણ આપણે એક બે વાર જે છે આના વિશે વાત કરેલી હતી. તમારી માટે અત્યારે અતિ મહત્વની કોઈ ચીજ હોય તો એ છે આ ઇલીગલ માઇનિંગ. ઇલીગલ માઇનિંગ એટલે કે ગેરકાયદેસર રીતે આ જે માઇનિંગ થાય છે. પહેલાં તો એ તમને ખબર હોય છે કે ભારતની અંદર માઇનિંગ એટલે કે ખાણ ઉદ્યોગ માટે અથવા ખનીજ ઉદ્યોગ માટે અથવા ખનન જે થતું હોય, બરાબર, જમીન ખોદીને જે ખનીજને એ બધું કાઢવામાં આવતું હોય તો એના રેગ્યુલેશન, એનું નિયંત્રણ કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે છે કે રાજ્ય સરકાર કરે છે? એ તમને ખબર હોય છે. પહેલાં તો તમને એ ખબર હોય છે કે મિનરલ ખનીજ જે છે એ બે પ્રકારના હોઈ શકે છે. એક તો મેજર મિનરલ અને બીજા તો માઇનોર મિનરલ. મેજર મિનરલ જે છે આની માલિકી જે છે એ કેન્દ્ર સરકારની હોય છે, જ્યારે માઇનોર મિનરલ જે છે એની માલિકી રાજ્ય સરકારની હોય છે. આ તમને ખબર હોય છે. બીજું, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે સંસદ દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો છે. આ માઇન્સ અને મિનરલ્સ જે છે, માઇન્સ એટલે કે ખનીજ અને ખનન ઉદ્યોગ જે છે એને નિયંત્રણમાં રાખવા માટે, રેગ્યુલેશનમાં રાખવા માટે કયો કાયદો? તો કે MMDR એક્ટ, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. મૂળ કાયદો ક્યારનો હતો? 1957નો. પરંતુ આની અંદર વારંવાર સુધારો થતો હોય છે. લાસ્ટમાં ક્યારે સુધારો થયો હતો? તો લાસ્ટમાં 2020ની અંદર જ સુધારો થયો હતો. તો અને આ MMDR એક્ટ જે છે એ UPSCનો ફેવરિટ એક્ટ છે, કારણ કે અત્યાર સુધીમાં 3-4 વાર આની ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર. તો તમને MMDR વિશે ખબર હોવી જોઈએ. તો ઇલીગલ માઇનિંગ્સને એ બધું પણ એની સાથે જોડાયેલું છે. MMDR એક્ટ અંતર્ગત રાજ્ય સરકારને પાવર આપવામાં આવેલો છે. શું પાવર આપવામાં આવેલો છે? કે એ અમુક પ્રકારના નિયમો બનાવી શકશે. કોની માટેના? તો કે પ્રિવેન્ટ ઇલીગલ માઇનિંગ, ગેરકાયદેસર જે ખનીજ અથવા ખાણ ચાલતી હશે એના ટ્રાન્સપોર્ટેશન માટે, એના સ્ટોરેજ માટે અથવા મિનરલ જે ખનીજ ગેરકાયદેસર રીતે ચલાવતા હશે એ બધા માટેના કાયદા કોણ બનાવશે? તો એ રાજ્ય બનાવશે. એટલે કે અલગ અલગ રાજ્ય બનાવશે. અને એની માટે આ કાયદાનો ઉપયોગ કરીને અત્યારે આ જે સ્ટ્રિન્જન્ટ ગાઈડલાઇન એટલે કે કડક કાયદા, કડક ધારા ધોરણો, કડક ગાઈડલાઇન બનાવેલી છે પંજાબે, એ કોના આધારે બનાવેલી છે? એ આના આધારે બનાવેલી છે, MMDR એક્ટના આધારે. તો મહત્વની વસ્તુ તમારી માટે શું થઈ જશે? પરીક્ષામાં પ્રિલિમ્સમાં ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાઈ જશે કે ઇલીગલ માઇનિંગ અંતર્ગત, MMDR એક્ટ અંતર્ગત ઇલીગલ માઇનિંગને રોકવા માટે કાયદા કોણ બનાવશે? તો એ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર બનાવશે. વિધાનવાળું વાક્ય ડાયરેક્ટ મૂકી દેશે. જો સ્ટેટ ગવર્મેન્ટ મૂકશે તો સાચું વિધાન બની જશે, પરંતુ જો ખોટું વિધાન બનાવશે તો એ સ્ટેટની બદલે ખાલી સેન્ટર મૂકી દેશે અને ખોટું વિધાન બની જશે. તમને એવું લાગશે હા કરી અને સાચું કરી નાખશો તો તમારો પ્રશ્ન ખોટો પડી જશે. બરાબર. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે MMDR એક્ટ અંતર્ગત જોઈએ તો ઇલીગલ માઇનિંગ, ગેરકાયદેસર જે ખાણ ખનન ઉદ્યોગ જે છે એની માટેના કાયદા કોણ બનાવશે? તો એને રોકવા માટેના કાયદા જે છે એ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર નહીં બનાવે, પરંતુ રાજ્ય સરકાર બનાવશે. હવે આપણે બીજી વાત કરીએ. આ જે ઇલીગલ એન્ડ અનકન્ટ્રોલ્ડ ઇલીગલ માઇનિંગ ઓલ્સો લીડ્સ ટુ લોસ ઓફ રેવન્યુ. હવે જો ગેરકાયદેસર રીતે આ ખનીજને એવું બધું ચાલતું હોય અથવા ગેરકાયદેસર રીતે ખાંડને એ બધું ચાલતું હોય, ખાંડની અંદરથી ઘણા બધા કોલસો અને બીજા ઘણા બધા ખનીજ જે છે એ ગેરકાયદેસર રીતે રેતીને, કોલસોને અથવા તો બીજા જે બોક્સાઇટને અલગ અલગ ખનીજ કાઢી લેતો હોય તો આના કારણે રાજ્યને ઘણું બધું નુકસાન થાય. તમને એવું લાગે રાજ્યને કઈ રીતે નુકસાન થાય? તો રાજ્યને રેવન્યુની અંદર, આવકની અંદર નુકસાન થાય. કેમ? કારણ કે માની લો કે કોઈ વસ્તુ કાયદેસરની ખાંડ ચાલે છે, કાયદેસરની જો કોઈ પણ ખાંડ ચાલતી હશે તો રાજ્યને એની અંદરથી ઘણા બધું રેવન્યુ, ઘણો બધો આવક મળશે. કઈ રીતે? તો કે જે કાયદેસરની ખાંડ ચાલતી હશે તો એને અમુક પ્રકારનો પ્રોફિટનો હિસ્સો, એમાંથી જે કોઈ પણ પ્રોફિટ લાભ થતો હશે એનો થોડો હિસ્સો રાજ્ય સરકારને આપવો પડશે. એનું જ્યારે લાયસન્સ લેશે તો લાયસન્સની ફીને એ બધું આપવું પડશે. રજિસ્ટ્રેશન, નોંધણી માટેની ફી, ટેક્સ, કરને એવું બધું આપવું પડશે. પરંતુ ઇલીગલ, ગેરકાયદેસર રીતે ચાલતું હશે તો આવું કોઈ ટેક્સ બેક્સ કંઈ આપવું નહીં પડે અને એમને મતે બધું ચાલેલું રહેશે. એટલે રાજ્યને ઘણું બધું રેવન્યુ, આવકનું નુકસાન થાય છે. પહેલી વસ્તુ આ. બીજું ઇલીગલ માઇનિંગથી શું થાય છે? બીજું ઇલીગલ માઇનિંગથી જે છે એન્વાયરમેન્ટ, પર્યાવરણનું ઘણું બધું નુકસાન થઈ જાય છે. પર્યાવરણ ડિગ્રેડ થઈ જાય છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ જાય છે. ભારતના બંધારણની અંદર વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશનલ, બંધારણીય દ્રષ્ટિએ વાત કરીએ તો માઇનિંગ સેક્ટરના નિયંત્રણ માટે લીગલ, કાયદાકીય દ્રષ્ટિએ અથવા બંધારણીય દ્રષ્ટિએ કોઈ વસ્તુ છે કે નહીં? તો મેં તમને પહેલાં જ કીધું, લીગલ દ્રષ્ટિએ તો MMDR એક્ટ બનાવેલો છે. MMDR એક્ટ અંતર્ગત એને રેગ્યુલેટ કરવામાં આવે છે. એની સિવાયની વાત કરીએ તો ભારતના બંધારણની 7મી અનુસૂચિની વાત કરીએ, 7મી અનુસૂચિની અંદર તો માઇનિંગ સેક્ટર જે છે એ સ્ટેટ લિસ્ટ, રાજ્ય યાદીની અંદર આવે છે. કોની અંદર? રાજ્ય યાદીની અંદર આવે છે. જ્યારે બીજી વાત કરીએ કે
આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એને એવું કીધેલું છે કે ઓન ધ મિનરલ વિધિન ધ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ઓફ ઇન્ડિયા. ભારતનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક એટલે જો પહેલાં તો એ સમજી લો, જે રાજ્યની અંદર જેટલા પણ ખનિજ મળશે, જે રાજ્યની અંદર જેટલા પણ ખનિજ મળશે એ બધા ખનિજની માલિકી કોની રહેશે? રાજ્યની માલિકી રહેશે. એટલે કે ગુજરાત રાજ્યમાંથી જે ખનિજ મળે એની માલિકી ગુજરાતની, રાજસ્થાનમાંથી જે ખનિજ મળે એની માલિકી રાજસ્થાનની. પરંતુ ભારતનો EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે શું? એટલે કે ભારતનો જે દરિયા કિનારો જે છે, દરિયા કિનારો જ્યાંથી શરૂ થાય ત્યાંથી 200 નોટિકલ માઇલનો એરિયા, 200 નોટિકલ માઇલ સુધીનો એરિયા જે છે એને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય. એ વિસ્તારમાં જે ખનિજ મળશે એની માલિકી ભારત સરકારની રહેશે. બીજી વાત કરીએ તો MMDRની અંદર 2021ની અંદર સુધારો કરવામાં આવેલો છે. એ શું સુધારો કરવામાં આવેલો છે એની માટે અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. એ અતિ મહત્વનો વિડીયો છે, કારણ કે એન્ડ યુઝ મિનરલ એનો મતલબ શું? કારણ કે રિમૂવલ ઓફ રિસ્ટ્રિક્શન ઓન એન્ડ યુઝ મિનરલ એ શું, કેપ્ટિવ માઇન્સ એટલે શું, આ બધું એમાં તમને સમજાવેલું છે. એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.